ના તો સાબુદાણા પલાળવા કે ના તો બટેટા બાફવા. ઇન્સ્ટન્ટ કુરકુરા ક્રિસ્પી ફરાળી સાબુદાણા વડા બનાવીશું. ડિટેલ્ડ રેસીપી મેં ચટણી સાથે ટાઇટલ પાસે આપેલી છે, તો મેજરમેન્ટ માટે તમે ત્યાં ચેક કરી શકો. સૌથી પહેલાં સાબુદાણાને આ રીતે ક્રિસ્પી કરી ઠંડા કરીશું. શિંગદાણાને પણ શેકી ઠંડા કરી ફોતરા કાઢીશું. સાબુદાણાનો આવો પાવડર કરી લઈશું. શિંગદાણા કચરા વાટી એક બોલમાં લેશું. હવે કાચા બટેટા એમાં આદુ મરચાં સાથે એકદમ સ્મૂધ એવી પ્યુરી કરી લઈશું. થોડું પાણી ઉમેરીશું. હવે મીઠું, મરી પાવડર, શેકેલું જીરું, લીલા ધાણા, લીંબુનો રસ, ચપટી જેટલી ખાંડ ઉમેરી બધું એકદમ એકસરખું કમ્બાઈન કરી થોડીવાર માટે રેસ્ટ થવા દઈશું. લાગે કે બાઇન્ડિંગ નથી આવતું એટલું પાણી છાંટી અને પછી તમારે આ રીતે શેપ આપી દેવાનો. ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર આ રીતે ફૂલી જશે અને એકદમ ક્રિસ્પી થાય એ રીતે તળી લેવાના. તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.